જોબ કેવી છે એના કરતાં ઇમ્પોર્ટન્ટ મારા માટે એ જોબની જરૂરિયાત કયા વ્યક્તિને છે એ મારા માટે બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે આજે મારા ધ્યાનમાં એક વેકેન્સી આવી છે અને એ 12 ભણેલા કોઈ બેન હોય અથવા કોલેજ કરતા હોય કે કમ્પ્લીટ કરેલા એના માટે છે. એક ફાઇનાન્સ લોન ડિપાર્ટમેન્ટનું જે કામ કરતી હોય કંપનીઓ એમને સ્ટાફ જોઈએ છે. તો એમને બેન જોઈએ છે તો વાત ઠીક છે, બટ એમની પાસે શું શું સ્કિલ હોવી જોઈએ, શું આવડતું હોવું જોઈએ, એમની ડિમાન્ડ શું હોય છે. આમ તો એમને કીધું છે કે ફ્રેશર અથવા એક્સપિરિયન્સ કોઈ બી હશે ચાલશે, પરંતુ મેઇન પ્રાયોરિટી એમના માટે શું છે? એ પ્રાયોરિટી એ છે કે એમને ખાસ કરીને કમ્યુનિકેશન સ્કિલ, યાની કે કોઈ કસ્ટમર છે તો એની સાથે કઈ રીતે વાતચીત કરવી, ડોક્યુમેન્ટેશનનું કામ છે, કારણ કે લોનનું કામ છે તો ડોક્યુમેન્ટ શું કલેક્ટ કરવાના થોડું બેઝિક નોલેજ હોવું જોઈએ. ના હોય તો પછી એ લોકો શીખવાડી દેતા, કોઈ ના મળે તો લઈ લેતા બી હોય છે, બટ આ બધું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે કમ્પ્યુટરનું પણ નોલેજ ખાસ માંગ્યું છે. કમ્પ્યુટર નોલેજ તો તમને ખ્યાલ છે અત્યારે બધી જગ્યાએ મેન્ડેટરી થઈ ગયું છે. તો જો તમે આ જોબમાં એપ્લાય કરવા માંગતા હોય તો gatisom.com કરીને આપણી વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર જાઓ. ત્યાં તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે ફિમેલ જોબ યા લોન રિલેટેડ જોબ યા ફાઇનાન્શિયલ યા એક્ઝિક્યુટિવ ઓફિસ વર્ક જોબ. ડીસા લખશો તો પણ આ જોબ તમને મળી જશે. જો તમે એપ્લાય કરવા માંગો છો તો નીચે હું તમને વેબસાઇટ બી બતાવી દઉં છું, ત્યાં જઈને તમે એપ્લાય કરી દો. ડિટેલ્સ હો તો ત્યાં નામ નંબર બધું મળી જશે. અને જો તમને જોબમાં એપ્લાય નથી કરવું અને કમ્પ્યુટર વિશે તમારે શીખવું છે તો એના માટે આઈટી સેન્ટર છે અમારું, ડીસા અને પાલનપુર બધી જગ્યાએ ચાલે છે. અથવા ઓનલાઈન પણ તમે શીખવા માંગતા હોય તો પણ અમે શીખવાડવા માટે તૈયાર છીએ. તો જોબ જોઈતી હોય તો એપ્લાય કરો અને શીખવું હોય તો અમારા પાસે આવો. અને આ બંનેમાંથી કંઈ ના કરવું હોય તો આ જે વ્યક્તિને જોબની જરૂરિયાત હોય એવા કોઈ બેન બાર ભણેલા હોય, ડીસા આજુબાજુમાં હોય તો આ વિડીયો એમને શેર કરજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.